જીવાદોરી સમાન રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. હોસ્પિટલમાં ઉંદરોના ત્રાસનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સિવિલ તંત્રની કામગીરી સામે સવાલ ઉભા થયા છે. વાયરલ વિડીયોમાં હોસ્પિટલના વોર્ડ અને ઓપીડી વિભાગમાં ઉંદરો ફરી રહ્યા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા હોવાની ચર્ચા છે. એક તરફ દર્દીઓ સારવાર માટે હોસ્પિટલમાં આવી રહ્યા છે, તો બીજી તરફ ઉંદરોના ત્રાસને કારણે દર્દીઓ અને તેમના સ્વજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું કહેવાય રહ્યું છે. સિવિલ હોસ્પિટલમાં અગાઉ પણ શ્વાનોના ત્રાસના વિડીયો સામે આવ્યા હતા. હવે ફરી ઉંદરના વિડીયોએ હોસ્પિટલની સ્વચ્છતા અને વ્યવસ્થાને લઈને પ્રશ્નો ઉભા કર્યા છે. આ વિડીયો વાયરલ થયા બાદ હોસ્પિટલ તંત્ર સામે દર્દીઓની સુરક્ષા અને આરોગ્ય સંબંધિત વ્યવસ્થાઓ અંગે ફરી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. સમગ્ર મામલે હોસ્પિટલ તંત્ર તરફથી સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન ગણાતી રાજકોટની સિવિલ હોસ્પિટલ છે તે ફરી એકવાર વિવાદમાં આવી છે. તંત્રની જે કહેવાય ગંભીર બેદરકારીનો એક વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ તકે વાત કરીએ તો રાજકોટની જે સિવિલ હોસ્પિટલ છે તેમાં ઓપીડી વિભાગનો એક વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જાગૃત નાગરિક દ્વારા એક કહેવાય કે તો ઓપીડી વિભાગની અંદર ઉંદેડા જે છે આંટો મારતા હોય તેવા આ વિડીયો છે તે વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ત્યારે સિવિલ હોસ્પિટલના તંત્ર અને જે કહેવાય વ્યવસ્થા ઉપર ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. અવારનવાર રાજકોટની સિવિલ હોસ્પિટલ છે તે વિવાદોના વંડોળોમાં ઘેરાયેલી રહેતી છે. ત્યારે અગાઉ પણ જે સિવિલ હોસ્પિટલ છે તેના ઇન્ડિયા ન્યૂઝ દ્વારા કે વિડીયો પ્રસારિત કરવામાં આવ્યા હતા, જેમાં જે વિડીયોમાં સ્પષ્ટ દેખાયું હતું કે દર્દીઓના જે કપડાઓ છે, દર્દીઓના જે ખાવાની વસ્તુ છે તેની ઉપર ઉંદેડા આંટા મારતા હોય છે. ત્યારે ફરી એકવાર જે કહેવાય કે એ જ વસ્તુનો વિડીયો છે તે ફરી એકવાર વાયરલ થયો છે. આ એક જાગૃત નાગરિક દ્વારા વિડીયો ઉતારવામાં આવ્યો છે. ઓપીડી વિભાગની અંદર ઉંદેડાઓ છે તે ડસ્ટબિનમાંથી બહાર નીકળી દર્દીઓની માથે ચડીને ચાલતા હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. ત્યારે હાલ ફરી એકવાર સિવિલ તંત્રનો જે વિડીયો વાયરલ થતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે હવે જોવું રહ્યું કે આગામી સમયમાં રાજકોટનું નિર્ભર સિવિલ તંત્ર છે તે આ બાબતે જાગે છે અને જે જવાબદાર જે એજન્સીઓ છે, જે કર્મચારીઓ ઉપર છે તેની પર કેવા પગલાં લે છે તેવા આવનારો સમય બતાવશે. પ્રતિક નિર્માણ, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ. આણંદના 100 ફૂટ રોડ પર દેસાઈ કોર્નર સામે આજે મોડી સાંજના